આજે ગાંધીનગર ખાતે જે પહેલા ઉમેદવારોએ આંદોલન કર્યા હતા કાયમી ભરતીને લઈને, ત્યારે મુખ્યમંત્રીની મોટી બેઠક મળી હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે 1 સપ્ટેમ્બરના રોજ જાહેરાત બહાર પાડવામાં આવશે, પરંતુ કાયમી શિક્ષકોની જે ભરતીની જાહેરાત હતી તે બહાર નહીં પાડતા આજરોજ ફરીવાર આજે ટેટ પાસ ઉમેદવારો છે તે આંદોલન કરવા માટે અને આવેદનપત્ર આપવા માટે તૈયાર થયા છે। આપણે તેમને પૂછીએ, શું માંગ છે તમારી? અમે કાયમી શિક્ષકની ભરતી માટે માંગ કરવા અહીંયા આવ્યા છીએ। સરકારે જે વાયદા પ્રમાણે જે ભરતી કેલેન્ડર ડિક્લેર કર્યું હતું, જેમાં 1 સપ્ટેમ્બરે એ લોકોએ 11-12 ની ભરતી ડિક્લેર કરવાની વાત કરી હતી, પણ નોટિફિકેશન હજુ સુધી જાહેર થયું નથી। આજે જ્યાં સુધી નોટિફિકેશન જાહેર નહીં થાય ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી। બેન, આજે એક ટેટના ઉમેદવાર તરીકે, ભાવિ શિક્ષક તરીકે 1 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ નિમિત્તે જ્યારે ગુજરાતના જે ભાવિ શિક્ષકો છે તેને રોડ પર આવવું પડે, બહુ જ શરમજનક વાત કહેવાય। શા માટે તમે રોડ પર આવ્યા છો? શું માંગ છે તમારી? શિક્ષણ મંત્રી અમને વાદો આપેલો, મુખ્યમંત્રી અમને કીધેલું કે અમે 24 તાસ સુધી ભરતી કરીશું। ભરતી તો જૂની વાત છે, પરંતુ નોટિફિકેશન પણ જાહેર કરેલ નથી। અમારી એક જ માંગ છે કે 1 થી 12 ધોરણમાં કાયમી શિક્ષક માટેની ભરતીનો નોટિફિકેશન જાહેર કરો। તમે તમારું વચન કાઢો ભરતી કરીને। બેન, જો આ સરકાર હજી જાહેર નહીં કરે તો આગળની શું રણનીતિ છે તમારી? આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી કાયમી ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। અમે લડત આપીશું અને આંદોલન કરતા રહીશું। તો આ ટેટ ઉમેદવારો હતા જેમના દ્વારા કહેવામાં આવે છે કે જો હજી આ સરકાર દ્વારા અમને ભરતીની જાહેરાત નહીં કરી દેવામાં આવે તો અમે હજી પણ આંદોલન ચાલુ રાખીશું। આપણે આગળ પણ છીએ, આ ક્યારે ચાલુ રાખીશું જો તમને સરકાર દ્વારા જાહેરાત નહીં કરવામાં આવે તો? સરકાર દ્વારા જાહેરાત નહીં આપવામાં આવે તો ક્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું? આંદોલન જ્યાં સુધી જાહેરાત ના કરે, પરિપત્ર જીઆર ના બહાર પાડે ત્યાં સુધી અમારું આંદોલન અધ્યાયત જ રહેશે। હાલ ક્યાં ક્યાં શિક્ષકોની ભરતીની માંગ કરી રહ્યા છો તમે? અત્યારે હાલના અંદર 6 થી 8, 9, 10 અને 11-12 ની અમને નોટિફિકેશન આપી હતી કે 1 સપ્ટેમ્બરના રોજ અમે નોટિફિકેશન બહાર પાડશું, પણ આજે 5 સપ્ટેમ્બર થઈ ગઈ છે તો છતાંય અમને નોટિફિકેશન બહાર પાડી નથી। તો અમારું એટલું જ છે કે ઝડપથી આ નોટિફિકેશન બહાર પાડો અને ભરતી તત્પરે અને સત્વરે થાય। હાલ જે ટેટ પાસ ઉમેદવારો છે તે આવેદનપત્રો દેવા માટે જઈ રહ્યા છે અને ખૂબ જ રોષે છે। તમે જોઈ રહ્યા છો તેઓ દ્વારા કહેવામાં આવે છે કે જો ભરતીની જાહેરાત બહાર પાડવામાં નહીં આવે તો અમે હજી પણ ઉગ્ર આંદોલન કરીશું। કેમેરામેન કિરીટ રાઠોડ સાથે ગાંધીનગર।